શું તમારી પાસે પણ બ્રેડ બચી ગઈ છે અને તમે એનો યુઝ કરવા માંગો છો? તો તમે ચોક્કસથી આ આઈટમ જરૂરથી બનાવજો, જે એકદમ યમી બનશે. તો રેસિપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈની અંદર થોડું પાણી એડ કરી લઈશું અને ત્યારબાદ મેં અહીંયા અડધો લીટર જેટલું દૂધ એડ કર્યું છે, એટલે કે 500 ગ્રામ જેટલું દૂધ એડ કર્યું છે. હવે જ્યારે દૂધ ઠંડુ જ છે ત્યારે આપણે એમાંથી 1.5 ચમચા જેટલું, એટલે કે આ જે માપ છે 1.5 વાટકી જેટલું આપણે એક બાજુ કાઢી લઈશું અને એની અંદર આપણે મેં અહીંયા 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી એક કંઈ લમ્સ રહે નહીં. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આ બાજુ આપણું દૂધ છે એ સરસ રીતે ગરમ થઈ રહ્યું છે. તો હવે આપણે આની અંદર દૂધની મીઠાશ માટે ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમે ટેસ્ટ પ્રમાણે જો કોઈને વધારે ગળ્યું જોઈતું હોય તો એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. તો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધને સરસ રીતે ગરમ કરી લેવાનું છે, એટલે કે ઉકાળી લેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર કેસરના તાતણા થોડા એડ કરીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી અને ઉભરો લાવી દઈશું, એટલે કે દૂધ છે એને ઉકાળી લઈશું. હવે દૂધમાં પણ સરસ રીતે ઉભરો આવી ગયો છે, એટલે કે ઉકળી ગયું છે. તો હવે એને સતત હલાવતા રહીશું. આમાં શું છે કે આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું એટલે આપણે દૂધને વધારે પડતું ઉકાળવાની જરૂર પડશે નહીં. તો હવે જે કસ્ટર્ડવાળું દૂધ હતું એ આપણે આ તપેલીમાં એડ કરી દઈશું અને એને સતત હલાવતા રહેવાનું છે, જેથી કરી દૂધની અંદર કસ્ટર્ડ પાવડરના ગાંઠા ન પડે અને એ એકદમ નીચે તળિયામાં જામી ન જાય અને સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ જાય. તો હવે એની અંદર મેં થોડા ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરી લીધા છે, જેમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરી લીધી છે. હવે આને આપણે સતત હલાવતા રહેવાનું છે. દૂધ ગરમ જ છે, એનો 1 થી 1 ઉભરો આવી જાય એટલે આપણે એને ધીમા તાપે હલાવતા રહીશું. ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ રાખીશું અને એની ઉપર જ આપણે દૂધને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે, એટલે કે દૂધ ઉકળવા લાગ્યું છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે. તો હવે આમને આપણે ઉભરો આવે છે ત્યાં સુધી, એટલે કે ઉકાળવા દેવાનું જ છે હજી થોડી વાર માટે, લગભગ 4 થી 5 મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું. તો અહીંયા દૂધ પણ સરસ રીતે કસ્ટર્ડ પાવડરના લીધે ઘાટું થવા માંડ્યું છે, એટલે હવે આપણે ગેસ છે એને બંધ કરી દેવાનો છે. 4 થી 5 મિનિટ સતત હલાવ્યા બાદ, એટલે કે એના લીધે શું છે કે આપણો કસ્ટર્ડ પાવડર છે એ પણ સરસ રીતે ચડી જાય. હવે ગેસ બંધ કરી અને એને ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધી આપણે અહીંયા બ્રેડ લઈ લીધી છે અને બ્રેડની જે આ કિનારીનો ભાગ આવે છે એ આ રીતે આપણે કટ કરી લેવાનો છે. મેં પહેલાં 2 બ્રેડ કટ કરી ત્યારે વિડીયો થોડો ઉતારવાનો ભૂલાઈ ગયો હતો, તો આપણે બીજી 2 બ્રેડ છે એ કટ કરી લઈએ. તો આપણી બધી બ્રેડ છે અહીંયા મેં કટ કરી લીધી છે. અહીંયા લગભગ 6 જેટલી બ્રેડ છે એ કટ થઈ છે. તો આવી રીતે કોઈ પણ એક ડબ્બાની અંદર કે આવા કાચના કન્ટેનરની અંદર તમે પહેલાં બ્રેડ મૂકો, ત્યારબાદ આપણે જે કસ્ટર્ડ બનાવ્યું હતું એ આપણે આ રીતે બ્રેડ ઉપર પાથરી દેવાનું છે. થોડું વધારે પાથરશો તો શું છે કે બ્રેડ છે આ કસ્ટર્ડવાળું દૂધ છે એ શોષી લેશે અને એના લીધે થોડી વધારે મીઠાશ પણ આવી જશે. હવે એની ઉપર મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ પાથરી છે અને ફરીથી એનું બ્રેડથી આપણે બીજું લેયર બનાવીશું અને એને પણ ઉપરથી ફરીથી કસ્ટર્ડવાળું દૂધ છે એ પાથરી લેવાનું છે સરસ રીતે આજુબાજુમાં, અને સરસ એવું કસ્ટર્ડવાળું દૂધ છે પથરાઈ જાય અને ફરીથી કાજુ, બદામ, પિસ્તાની કતરણ ઉપર આપણે ગાર્નિશ કરીશું અને લાસ્ટ લેયર છે આપણું, તો એને પણ આપણે હવે ઉપર બ્રેડ મૂકી અને જે બાકી બધું વધ્યું છે એ બધું કસ્ટર્ડ છે એ આપણે આની અંદર, એટલે કે આની ઉપર પાથરી દેવાનું છે અને ફરીથી ઉપરથી જેટલા ડ્રાયફ્રૂટ્સના કતરણ વધ્યા છે એ બધા આપણે આની ઉપર લગાવી દઈશું. હવે ડેકોરેશનમાં તો ખૂબ જ સરસ લાગે છે, પરંતુ ટેસ્ટ માટે થોડી રાહ જોવી પડશે. તો હવે આ થઈ ગયું છે આપણું કસ્ટર્ડ રેડી. તો હવે એને આપણે 1 થી 1.5 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈએ. હવે અહીંયા મારાથી મેં સાંજ માટે કાઢવું હતું, પરંતુ મેં થોડું વધારે ટાઈમ માટે રહેવા દીધું હતું, તો મેં સાંજે કાઢ્યું છે. બપોરે બનાવી અને સાંજે કાઢ્યું છે. તો તમે જોઈ શકો છો કે પીસ પણ કેટલો સરસ રીતે થઈ જાય છે. અને હવે આને આપણે ટેસ્ટ કરી લઈએ. તો એકદમ જે બહાર આપણે રસમલાઈ ખાઈએ છીએ અને સેમ એવો ટેસ્ટ છે. તો રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને તમે પણ બનાવી અને એન્જોય કરો.